વડોદરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। મકરપુરામાં સોસાયટીમાં 30 લોકોને બચકા ભર્યા હતા। છેલ્લા 20 દિવસમાં 30 લોકોને બચકા ભર્યા। સાંઈ દર્શન સોસાયટીમાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે, જેમાં કૂતરાઓના આતંકથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। મકરપુરાની સાંઈ દર્શન સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક છે અને અહીંયા નાના બાળકો જ્યારે જતા હોય, સ્કૂલેથી આવતા જતા હોય ત્યારે મોટાઓને પણ આ જે શ્વાન છે તે પાછળ ભાગે છે, બચકા ભરે છે। તેના કારણે અહીંયા ભયનો માહોલ છે। કોર્પોરેશનમાં વારંવાર જાણ કરી છે, તેમ છતાં પણ આજે રખડતું શ્વાન છે તે પકડવા કોઈ આવતું નથી ને તેના કારણે લોકો અહીંયા મુશ્કેલીમાં છે। બેન, આ ક્યારે આવ્યું હતું? આ શ્વાન તમારા ત્યાં ક્યારે આવ્યું હતું? 2 મહિના પહેલા આવેલું છે। હવે ક્યાંથી આવ્યું છે નહીં ખબર, પણ બધાને પાછળ દોડતું છે અને કડવા 30 લોકોને થઈ ગયા છે। એટલા 30 હા કે વધારે? ના, 30 થયા છે, એનાથી વધારે નહીં। છેલ્લે ક્યારે બચકા ભર્યા છે? કોઈ નહીં। 2 દિવસ થયા છે અને કાલે છેલ્લું છે। અચ્છા, એ કેવી રીતે પાછળ ભાગે છે? હા, એ આગળ જતા રહે ને વ્યક્તિ, પછી પાછળથી દોડતા તમે લોકો ઘરમાં નીકળતા વખતે બી વિચારો છો કે બેન તમારે બી આ સમસ્યા અહીંયા? હા, એ છે। ગાડી પર જતા હોય તો પાછળ જ ભાગે છે અને કરડે છે બધાને। નાના છોકરાને પણ 2-3 છોકરાને બચકા ભર્યા છે એને। હવે રજૂઆત કરી છે કોઈ જગ્યાએ? બધે કહ્યું છે ખરું? હા, એવું તો હવે કઈ કર્યું નહીં અમે। કર્યું છે, કોઈ કર્યું હતું ને, તો મેં પણ હતી નહીં ને કરી છે। બેન, ફરિયાદ આપેલી છે? આપેલી છે, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર, 4-5 જણાએ આપેલી છે। ફરિયાદ આપેલી છે, નથી આપેલી એવું નથી, આપેલી છે। અને કૂતરું કરડે છે એક વ્યક્તિની 2 થી 3, 4, 5 ઘણા રોજનું। મારા તો ગેટ ખોલે એટલે એક છોકરીને પાછળ, સ્ટુડન્ટને નહીં, પેરેન્ટ્સોની પાછળ જ લાગે છે। ડાયરેક્ટ બચકું જ ભરી દે છે। એક વ્યક્તિ તો હમણાં પણ ઇન્જેક્શન લેવા ગયા છે, આવે જ છે હમણાં, એ તમે જોઈ લો। ખોટું નથી, ખાલી મારી રિક્વેસ્ટ છે કે આ કૂતરાનો જે છે તકલીફ એ દૂર થવી જોઈએ। ये जो आपके वहाँ है, ऊपर है अभी वो श्वान, वो कितनी दिक्कत है? आपके तो घर पर ही है वो तो मेरे छत पे भी चढ़ जाता, मेरे बच्चों को भी दौड़ाता है। वो सुबह मेरा बच्चा गया ना छत पे, तो उसको काटने के लिए दौड़ाया, तो मैं क्या करते? गेट बंद रखते हैं? गेट बंद भी रखता है, तब भी पे चला जाता है। अच्छा, गेट बंद रहता है तब भी ऊपर से चढ़ के चला जाता है। આ સમસ્યા છે માસી તમારા ત્યાં? કમ્પાઉન્ડમાં આવીને બધું કચરા પેટીની બધી ડોલ આખું કમ્પાઉન્ડમાં ફેંકે છે। ઓકે, એટલે રજૂઆત કરી પણ કોઈ પકડવા આવતું નથી? ના, નથી આવતું। અચ્છા, કોઈ આવતું બી નથી તમારે ત્યાં? મહેમાન નહીં આવતા, મહેમાન આવતા બીક લાગે છે કે કૂતરું કરડે છે એવું, અચ્છા, એટલે મહેમાન નહીં આવતા કોઈ અમારે ત્યાં। અને નાના બાળકો જ્યારે સ્કૂલેથી આવે ત્યારે આ જ પ્રકારની અહીંયા સમસ્યાઓ છે। કેવી રીતે આવવું તે એક અહીંયા લોકો વિચારે છે, લોકો ભેગા થાય છે। તમને પણ કરડ્યું છે? મને કરી ગયું છે સોમવારે। અચ્છા, શું તમે અહીંથી નીકળતા હતા, ચાલતા હતા? આ છોકરાને ટ્યુશન મેકવા આવી, ત્યાં જો ગેટ ખોલ્યો ને ત્યાં જ પગ અટર મારે ઉભા હતા ને અહીંયા કરી ગયું પગે। આ રીતે આ રખડતું શ્વાન તમામને અહીંયા કરડે છે। 30 થી વધુ લોકોની સંખ્યા પહોંચી ચૂકી છે। રજૂઆત કરી છે, કોઈ રખડતા શ્વાનને પકડવા નથી આવતું, ત્યારે આ રખડતા શ્વાનનો આતંક કોણ દૂર કરશે તેવા સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।